ચલો જય માતાજી વિક્રમ મમતા ફેમિલી વ્લોગમાં આપનું સ્વાગત છે ભાવ ભર્યું. તો હેપી હોલી, હેપી ધૂળેટી બધા મિત્રોને. તો મિત્રો આજે હોળી છે અને તમારે પણ હોળી છે, પણ કેવી હોળી? પ્રસંગની હોળી, ઓલી હોળી નહીં હો મિત્રો. આ પણ તો જુઓ અમારે અહીંયા ઢેબરાની અત્યારે તૈયારી થઈ રહી છે. તો ચાલો હું તમને બતાવું કે ઢેબરા કેમ બનાવે છે. તો જુઓ તમારા બેન લોટ બને નાખો અને બાળકો ઢેબરા બનાવે છે. તો જુઓ આપણે બતાવીએ. જુઓ ઢેબરા વણવાનો પ્રોગ્રામ ચાલુ છે, દેશી ઢેબરા. તમારા બેન જુઓ શું બનાવે છે? લોટ બાંધું ઢેબરાનો. લોટ બાંધાશો? તો જુઓ તમે, તમારે પણ આવા ઢેબરા બનાવ. અમે ઢેબરા બોલીએ ને કદાચ તમે કાંઈ બીજું કદાચ બોલતા હોય તો મને ખબર નહીં, પણ ચાલુ રાખજો. આને પા બતાય તો લોટ એ શેનો લોટ છે? આ ઢેબરાનો છે. આ ઢેબરાનો છે. હા. પછી મેંદાના લોટની પૂરી છે, પછી ઘઉંના લોટની આ પૂરી. તું જે કરાયું શું છે? આ ઢેબરાનો લોટ છે. એટલે શેનો લોટ? ઢેબરાનો તો મને ખબર છે, પણ શેનો લોટ? ઘઉંનો. હા, તો એમ ક્યાં તું બોલી? એટલે ઘઉંનો લોટ છે. તો ઘઉંના લોટના પૂરીઓ બનાવવાની છે. હા, આને પાસે ઢેબરાની પૂરી બનાવવાની. તું કહી દે બધાને. આ છે ઘઉંનો લોટ, એનો ઢેબરા બનાવવાનું છે આજે. હાલ બોલ. અમારે ગામડામાં આ રીત છે. ઉતાણી આવે તીવા ઢેબરા બનાવે, પૂરીઓ બનાવે. તમારે બનાવતા હોય કે ન બનાવતા હોય એ કઈ ખબર નથી, તો કોમેન્ટમાં આપજો. તો વૈશાલી તું શું બનાવે છો? શેના લોટની? જો અમારે બધાને ફુગાની પણ તૈયારી થઈ ગઈ છે. હો આ વૈશાલી પૂરી બનાવે. ઈ પીળો લોટ કેમ છે વૈશાલી બેન? પીળો એટલે છે કે તીખી બનાવી છે ને એટલે. એટલે આ ઈ તીખી પૂરી છે. હા. તેમાં શું શું નાખેલું હોય? એમાં હળદર, મરચું, ધાણા જીરું એવું નાખેલું હોય. તો હું નનુબેન ને પૂછી છું. નનુબેન તમે પૂરી બનાવી. શેની પણ? ઘઉંની રોટલી. ઘઉંના લોટની પૂરી બનાવે છે. હા. ઓકે ઓકે. એક બીજી બેન છે અમારે ભાઈબંધની છોકરી. શું નામ છે તારું બેટા? હે? કિંજલ. તું શું બનાવે છો? એ પૂરી. અરે સરસ મજાની. લે તને પૂરી બનાવતા આવડે છે હો બેટા? બહુ સરસ બનાવી છે પૂરી. અમારે કહેવાય ને માનીતા બેન છે, નંદની બેન. તો આપણે એમને પૂછ્યું કે નંદની બેન તમે પણ પૂરી બનાવો છો બેટા? તને આવડે છે બનાવતા? અરે વાહ, સરસ પૂરી બનાવે છો હો બેટા, ખૂબ સરસ બનાવી છે. તો મનીષા શું બનાવે છે? મનીષાને પૂછીએ. હે? બટાટાનું શાક. બટેટાનું શાક. હા. હા મનીષા, શાનું શાક મૂક્યું છે? બટાટાનું. બટેટાનું શાક. હા. શાક ને પૂરી. હા. અરે આજ તો શાક ને પૂરી એમને? હા. બહુ સરસ. લ્યો આપણે આજે હોળી છે તો શાક પૂરી છે, પછી તીખા ઢેબરા બનાવેલા છે. અને ઢેબરા પણ જુઓ, અમને ઢેબરા કહીએ અમે, તમે કદાચ જે કહેતા હોઈએ ખબર નહીં, પણ અમે તો ચોક્કસ અમને ઢેબરા જ કહીએ છીએ. જુઓ મિત્રો ઢેબરા કેવા પીળ્યા છે, હજી તળવાના બાકી છે, પણ તળવાનું થાય ત્યારે ઠીક છે. તો બનાવી રહેજો અમારા વ્લોગમાં. ઢેબરા પૂરીનો પ્રોગ્રામ છે. ઢેબરા જે હોળી છે એટલે. તો જય માતાજી, જય રામાપીર, આવજો, બાય. ચાલો તમારા બેને પૂરીઓ બનાવવા મીણ્યા છે અને તળવાનું શરૂ કરી દીધું છે. કાં તળવાનું ને? તળવાનું શરૂ કરી દીધું છે. પાણીમાં તળાય? અહીંયા આ પાણીમાં તળાય, તેલમાં તળાય. ઠીક, તેલમાં તળાય એમ કે નહીં? આ તમારા ભાઈ ને એને ખબર. બોલો તેલમાં તળાય. મારે તળવાનું ન હોય ને ક્યારે, એટલે મને ન ખબર હોય. તમારા બેનને તળવાનું હોય બરોબર. પૂરી આપણે કરી છે 3-4 જાતની. કેટલીક ભાઈ આમ કેવી કેવી નામ દેતો? આ જે આ તળું છું ને, હા, એ મેંદાના લોટની છે. મેંદાના લોટની. હા. પછી અને બીજા? આની પછી જે આવશે ને હા, એ ઘઉંના લોટની આવશે, પણ એ તીખી પૂરી આવશે. ઘઉંના લોટની તીખી પૂરી. હા. પછીની જે પૂરી આવશે ને એ ઘઉંના લોટની આવશે, પણ મોય આવશે. ઠીક. એ મરસું ને એવું ન હોય એમ કે એમાં? નહીં, એમાં મરસું એવું ન હોય. અને પાંચમી પૂરી, ચોથી પૂરી આવશે ને હા, એ ચણાના લોટના ખાખરા થશે. ચણાના લોટના ખાખરા. હા. સરસ.
અને છેલ્લે પાછા આવશે ને હા ઈ ઘઉંના લોટના ગયા ઢેબરા થશે. ગીળા ઢેબરા ગયા ઢેબરા એટલે એમાં ગીળું કંઈક નાખેલું છે એમાં ગોળ નાખેલું હોય. ગોળ નાખીને બનાવેલા છે આ. ગોળ નાખીને બનાવેલું. તો મિત્રો તમે આવા ઢેબરા કદાચ બનાવો કે ન બનાવો પણ અમે તો હજુ બનાવીએ છીએ. તો જોજો અમારો વિડીયો. જોઈજો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. હા મિત્રો જય માતાજી, જય રામાપીર. તો બધાય તળા દેશે પછી તમને હજી બતાવશો. આ મમતા ફેમિલી વ્લોગમાં બના રહેજો.